જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલી ટિપ્પણી પર બોલ્યા મોરારી બાપુ. તો આ અંગે વાત કરી કે જલારામ બાપાને નીચે દેખાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. જેને લઈને માનતા હોય તેને ઊંચા ચિત્રે મોરારી બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે. સદનું વ્રત ધારણ કર્યું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવે તેવું પણ મોરારી બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે. પુસ્તકમાં કંઈ પણ લખ્યું હોય પરંતુ સત્યને સાથે રાખવું જોઈએ. અને આ સાથે જ અવારનવાર સનાતન ધર્મ પર પ્રહાર થતા રહ્યા છે તેવું મોરારી બાપુનું આ નિવેદન સામે આવ્યું છે. તો મોરારી બાપુનું નિવેદન સામે આવ્યું છે. અવારનવાર સનાતન ધર્મ પર પ્રહાર થતા રહ્યા છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલી ટિપ્પણી પર મોરારી બાપુ બોલ્યા હતા, જેમાં જલારામ બાપાને નીચે દેખાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેવું પણ મોરારી બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે. સૌ પોતપોતે જેને માનતા હોય એને મહાન ચિત્ર, એમાં કોઈ વાંધો આપો, પણ બીજાને તમે અમારે લીધે આ બધું. હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું, 205-7 વર્ષ જે અન્ન ક્ષેત્રને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે. જેને સદનું વ્રત ધારણ કર્યું છે. વીરપુર પરિવારના હું સાક્ષી છું. અખંડ રામ ઉપાસના જે પરિવારની છે, અખંડ રામ મંત્ર જેના પરિવારનો રામ મંત્ર છે, રામચરિત માનસ અખંડ જે ઘરમાં વિરાજમાન છે. અને જલારામ બાપા ફતેપુર અમરેલી પાસે ગોજલરામ બાપાનું શિષ્ય તરીકેનો સ્વીકાર અને ગોજલરામ બાપા પાસે આશીર્વાદ ગુરુ જ આપે, એના જ લેવાય.